જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં એક નિબંધ જોવાના છીએ જેનું નામ છે સ્વચ્છતા. તો મિત્રો, સ્વચ્છતા વિશે નિબંધ શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલાક એના મુદ્દા જોઈ લઈએ. તો જોઈએ તો સૌથી પહેલા મુદ્દો આવશે એની પ્રસ્તાવના આપણે લખી શકીએ. પ્રસ્તાવના પછી શરીરની સ્વચ્છતા આપણે રાખી શકીએ, એના વિશે થોડું લખી શકીએ. ત્યારબાદ ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો આપણે કેવા હોવા જોઈએ એના વિશે આપણે એકાદો ફકરો લખી શકીએ. ત્યારબાદ ગામડા અને શહેરોની સ્થિતિ એ કેવી હોવી જોઈએ એના વિશે આપણે લખી શકીએ. ત્યારબાદ ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો કેવા હતા એના વિશે પણ આપણે થોડું લખી શકીએ. સ્વચ્છતાની જવાબદારી શું છે એના વિશે લખી શકીએ. અને વિદેશોમાં સ્વચ્છતા કેવી છે એ પણ લખી શકીએ. અને છેલ્લે એનો ઉપસાર લખી શકીએ. તો આ રીતે આપણે નિબંધ લખી શકીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ તમારી સમક્ષ નિબંધ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ બધા સૂત્રો આપણે જીવનની અંદર વણી લેવા જોઈએ. અને ગાંધીજીએ તો આગળ વધીને કહ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર એમણે આપ્યું છે. ત્યારબાદ શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે. ત્યારબાદ જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારીબારણા, બાંયતળિયું, છત, દિવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં જો સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેમનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરા પેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ. ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા હતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા. શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ આપણા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય એ મહત્ત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં, પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગૃત હોય તો સ્વચ્છતા જાળવી શકાય છે. અમેરિકામાં એકવાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે છે. આપણી સરકાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. અને આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખ્તાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા તેમજ ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોક જાગૃતિનું કામ કરી શકાય છે. તો મિત્રો, આ રીતે આપણે આ નિબંધ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટૉપિક સાથે.
ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.